ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળામાં ધર્મના અનેક રંગો જોવા મળી રહ્યા છે। દેવાધિદેવ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસીઓ ખૂબ જ જોશ અને જુસ્સા સાથે જોવા મળે છે। શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓ તથા સંતો પણ કુંડમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધે છે। જે રીતની તૈયારીઓ, જે રીતનો ઉત્સાહ, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, ગ્રાઉન્ડ ઝીરોથી અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પણ જોડાયેલા છે। વિભુ, સૌથી પહેલા તો જે રીતનો માહોલ છે અને લાંબા સમય બાદ ફરી એક વખત મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, કેવો ઉત્સાહનો માહોલ, કેવી રીતે ઉજવણી કરવામાં આવશે? સિદ્ધાર્થ, આ ભૂમિ પર મહાશિવરાત્રીનો જે મેળો હોય છે તેની એક અલૌકિક અનુભૂતિ થતી હોય છે। અહીં શિવ અને જીવનું મિલન થાય છે અને તે માટે જ ભક્તો છે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। અહીં અલગ પ્રકારના જ ભક્તિના રંગ છે તે જોવા મળી રહ્યા છે। નાગા સાધુઓ છે તે તેની સાધનામાં વ્યસ્ત છે, ધૂણી ધખાવી રહ્યા છે, ભક્તો છે તે દર્શન કરવા આવી રહ્યા છે અને આ ગિરનારની ગોદમાં આવી અને અલગ જ પ્રકારની અનુભૂતિ કરી રહ્યા છે। આપણી સાથે છે ભક્તો, વાત કરીશું। બેન, આજે તમે ગિરનારની ગોદમાં છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? આ અમારી ભારત ભૂમિની ભક્તો અને સંતોની ભૂમિ છે। આ એવી દેવ ભૂમિ છે કે અહીંયા ભગવાને પણ જન્મ લીધો છે। આજે આ જૂનાગઢની અંદર શિવ સાથેનું મિલન મહાશિવરાત્રિ પર્વમાં અહીંયા લોકો ખૂબ મોટી સંખ્યામાં આવે છે। એમના માટે ભોજન અને ભજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। ખૂબ જ સારી વ્યવસ્થા છે। મેં જોયું કે અહીંયા ઠેર ઠેર આપણે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। એમ જ અમારા કોર્પોરેશનના અહીંયાના ધારાસભ્ય હોય કે કાઉન્સિલર હોય, અમારા સંગઠનના કાર્યકર્તા હોય, બધા જ એવા અહીંયા સેવામાં લાગી ગયા છે કે આ દર વર્ષે આવી રીતે લોકો બહુ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને આ અમારા ભાવિક ભક્તો એમની સેવામાં પણ લાગી ગયા છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? હું અહીંયા જૂનાગઢની પ્રોપર છું। હું કાઉન્સિલર છું, વોર્ડ નંબર 5ની શિલ્પા જોશી। બેન, તમારા પ્રશાસન દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે? કારણ કે તમે તો ગિરનારની ગોદમાં જ છો એટલે અલગ જ અનુભૂતિ હોય છે અહીંયા। બિલકુલ બિલકુલ, આની અલગ અનુભૂતિ હોય છે। આ જીવ સાથેનું શિવનું જે મિલન હોય છે, કહેવાય છે કે અહીંયા શિવ 5 દિવસ વાસ કરે છે અને અજર અમર આત્માઓ છે એ પણ અહીંયા આ પ્રકૃતિની ગોદમાં હરતા ફરતા હોય છે અને એટલે જ આ મેળાને ભજન અને ભોજનનો મેળો કહેવામાં આવે છે। પ્રશાસને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। પ્રશાસન તંત્ર, કલેક્ટર સાહેબ તરફથી અને કોર્પોરેશન તરફથી ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિકની વ્યવસ્થા પણ ખૂબ સારી કરવામાં આવી છે। જૂનાગઢની જનતા અને આખા વિશ્વમાંથી જે પબ્લિક આવે છે એને કોર્પોરેટર તરીકે અમે આવકારીએ છીએ અને એમને કહીએ છીએ કે આવો આ મેળો માણો અને ભજન અને ભોજનનો આનંદ લ્યો અને શિવ સાથેનું જે આપણું મિલન છે, સરવાળે જીવને શિવમાં ભળવાનું હોય છે, એ આપણો જે હેતુ છે એ હેતુને પૂર્ણ કરવા તરફ આપણે એક ડગલું માંડીએ। તો અત્યારે આપ જોઈ શકો છો સિદ્ધાર્થ કે અહીં જે ભક્તિમાં સૌ લોકો મગ્ન છે। આ મંદિર છે ભવનાથ મંદિર, કે જે ભવનાથ મંદિરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા માટે આવે છે, કારણ કે અહીં ભવનાથ મંદિરમાં છે મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે, એટલે કે આ એવું એક પ્રાચીન મંદિર। જી આભાર વિભુ, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભવનાથની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, ભાવિક ભક્તો આવ્યા છે, નાગા સાધુઓ આવ્યા છે। અનેક લોકોનું એ જ કહેવું છે કે લાંબા સમય બાદ આવો અવસર આવ્યો છે અને તેમાં પણ સુચારુ રૂપે વ્યવસ્થા કરી હોવાને કારણે સૌ કોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી વિસ્તારમાં હોય તેમને કોઈ અગવડતા ના પડે અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ના થાય તેને ધ્યાને રાખી અને ભરડાવાવથી પાસ વગરના તમામ વાહનોનો છે પ્રવેશબંધી કરેલી છે। માત્ર એસટી બસ અને રિક્ષા આવવા દેવામાં આવે છે।